નમસ્કાર. આજે આપણે જોવાના છે કે ગુજરાતની અંદર સ્પર્ધાત્મક તૈયારીની જે પરીક્ષા છે એમની તૈયારી એટલે કે સરકારી નોકરી મેળવવાની જે તૈયારી કરી રહ્યા છે એ સ્પર્ધાત્મક તૈયારી કઈ રીતે કરવી અને તેનો જે યોગ્ય માર્ગ કઈ રીતે પસંદ કરવો, કઈ રીતે પાસ થવું, જેમની યોગ્ય માહિતી આજે આપણે વિડીયોમાં જોવાના છીએ. તો સૌપ્રથમ વાત કરીએ ને તો કે અત્યારનો સમય ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માટે ખૂબ અમૂલ્ય સમય, મહત્ત્વનો સમય ગણાવી શકાય. કેમ કે હાલ જ 12,500ની પોલીસ ભરતી જે પૂર્ણ થઈ છે, ઉપરાંત 13,500ની ભરતી આવી છે, 1,000 વાયરલેસની અંદર છે, ઉપરાંત 5,500 આજુબાજુ અને પ્લસ 1,100 જગ્યા કે જે જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક કે જેમની અંદર આપણે જોઈએ તો કે સીસી જે ભરતી છે તેની ખૂબ મોટી વેકેન્સી આવી છે. તો આ બધી ભરતીઓની તૈયારી આપણે જોઈએ ને તો કે કઈ રીતે કરવી એમ તૈયારી તો બધાય કરતા જ હોય છે અને જે કઈ રીતની ભૂલ કરે છે એ ભૂલની કિંમત એને ઘણી બધી ચૂકવવી પડતી હોય છે એમ ક્યાંક થોડાક માર્કે રહી જતા હોય. તો સાચી દિશામાં મહેનત કઈ રીતે કરવી ને એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે નિયમિત રીતે તૈયારી કરે છે, મહેનત કરે છે સવારથી સાંજ સુધી અને ક્યાંક ને ક્યાંક એમને અંતે પરિણામ જોવા નથી મળતું, પરિણામ દેખાતું નથી અને જે છે રિઝલ્ટમાં થોડાક માળખાટું રહી જાય છે. તો આ જ બાબતની આપણે ચર્ચા કરવાની છે કે આગળ તૈયારી કઈ રીતે કરવી. તો જોઈએ આપણે કે જે લોકો, પહેલાં તો મારું એ કહેવું છે કે જે લોકો પોતાનું આયોજન તૈયાર કર્યું છે અને આયોજન મુજબ કાર્ય કરી રહ્યા છે, વાંચી રહ્યા છે, સિલેબસ પૂરો કરી રહ્યા છે, તો એ કન્ટિન્યુ રાખે એમના માટે વિડીયો નથી. આ વિડીયો એવા માટે છે કે જે ઉમેદવારો જે કોઈ એક બુક લે એનું કોઈ ટાઈમ ટેબલ નથી, અથવા તો કોઈ પણ એક બુક લીધી હાથમાં, ધારો કે ગણિતની બુક આવી તો દાખલા ગણ્યા, બંધારણની બુક આવી તો 5-6 કલાક બંધારણ વાંચી નાખ્યું, જેમને કોઈ પણ જે દિશા છે એમની એ નક્કી નથી, એવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો છે. તો જોઈએ આપણે કે તૈયારી કઈ રીતે કરવી. સૌપ્રથમ તો તમારે કોઈ પણ એક્ઝામ છે એનો સિલેબસ લેવાનો. એ સિલેબસ લીધા પછી એ સિલેબસમાં જે વિષય વાઇઝ મુદ્દાઓ આપેલા છે એ સરસ મજાની વ્યવસ્થા છે એમ કે ગૌણ સેવાની હોય, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ હોય, જીપીએસસી હોય, કોઈ પણ બોર્ડ હોય એમ કે એ જે એક્ઝામનો સિલેબસ છે તે આપણે આપી જ દઈએ છીએ એમ. એટલે એ સિલેબસ આપણે લેવાનો, એમાં વિષય પ્રમાણે મુદ્દાઓનો સિલેબસ આપેલો હોય. જેમાં આપણે એક્ઝામ્પલ લઈએ અત્યારે કે એક પહેલાં સીસી જે એક્ઝામ આવે છે એની જે પ્રિલિમ પરીક્ષા છે કે જેનું આપણે એક્ઝામ્પલ અત્યારે લઈએ. ધારો કે સીસીની પરીક્ષામાં આપણે વિચારીએ તો કે 60 માર્કનું રિઝનિંગ અને 30 માર્કનું ગણિત, પછી 30 માર્કનું જીકે કરંટ અને 15 માર્કનું ઇંગ્લિશ અને ગુજરાતી વ્યાકરણ. તો સૌપ્રથમ તમારે કેવું કરવાનું છે કે ગણિતના જે ચેપ્ટર્સ છે એમના નામ લખવાના, એક પત્તું લેવાનું કે એમાં બધા ટોપિકના નામ લખવાના અને એક બાજુ બીજું એમાં રિઝનિંગ લખવાનું એમ, એમાં રિઝનિંગના બધા ટોપિકના નામ લખવાના. પછી અહીં તમે જોઈ શકો છો એમ કે એ રીતે તમારે જે છે મુદ્દા તૈયાર કરવાના અને મુદ્દા ઉપર કામ કરવાનું એમ. પછી આગળ જતાં એવી જ રીતે એમ ગુજરાતી ઇંગ્લિશના વ્યાકરણના મુદ્દા લેવાના, એ રીતે બનાવવાના અને કરંટ તમારે કરતું જવાનું રેગ્યુલર, બરાબર. મહિનાનું કરતા હોય તો મહિનાનું, અઠવાડિયાનું, તમારે જે રીતે કરતા હોય એમ એ તમારે કન્ટિન્યુ રાખવાનું. પછી આપણે એક્ઝામ્પલ લઈએ કોન્સ્ટેબલની એક્ઝામને એમ કે કોન્સ્ટેબલની એક્ઝામમાં તમારે જોઈએ તો કે આ રીતે મુદ્દા બનાવી શકો છો ગણિત રિઝનિંગના, બરાબર. અને પછી જે છે એમાં આવે છે બંધારણ એમ. તો કે બંધારણના તમારે મુદ્દા ઉપાડવાના એમ. ધારો કે પહેલો મુદ્દો છે કે બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ એમ, તો એ મુદ્દો તમે લીધો બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. પછી એ મુદ્દાઓ વિશે તમારે એક બુક બનાવવાની એમ. પોતાની હેન્ડરાઇટિંગ બુક જ જો તમે બધા વિષય માટે બનાવશો, બધા વિષય માટે કરશો, તો તમારે પાસ થવાનો જે ચાન્સીસ છે તે તમારે 80% જેટલો વધી જશે એમ. કે એટલો વધી જશે કે જો તમે પોતે બુક બનાવી હશે તો, અને તમને રિવિઝન કરવામાં પણ મદદ આવશે એમ, મદદ મળશે. એટલે આપણે જોઈએ ને તો કે બંધારણનો જે છે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, બરાબર. તો એ મુદ્દો તમારે ઉપાડવાનો અને એ મુદ્દા તમારી જે બંધારણની બુક હોય, રફ બુક કે કોઈ પણ બુક તમે કહો બંધારણની આખી બુક, એમાં એ મુદ્દો લખવાનો બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ એમ. પછી એના વિશે તમારી પાસે કોઈ પણ બુક હોય એમ, ધારો કે કોઈ પણ એકેડમીની કોઈ બુક હોય કે જેના વિશે બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વિશે જે માહિતી આપી એ માહિતી લખવાની. પછી તમે યુટ્યુબમાં અત્યારે ઘણો બધો સોર્સ છે, બરાબર. તમે જો કોઈ ઓનલાઈન એપ્લિકેશન પરચેસ કર્યું હોય, જ્યાંથી મળે ને ત્યાંથી તમારે એક જ વસ્તુ ગોતવાની કે બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. જે તમને મટીરિયલ મળ્યું એમાંથી તમને જે છે સાચો ક્ષાર જે બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો એ તમારે લખી લેવાનું બુકમાં. એક પણ પોઈન્ટ રહી ન જાઓ જેનું ખાસ ધ્યાન રાખવાનું એમ. એટલે એ રીતે તમે આખું લખો, બરાબર, બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. એ મુદ્દો પૂરો થઈ ગયો. પછી બીજો મુદ્દો આવ્યો એમ તમારા સિલેબસમાં, જેમ કે આમુખ છે, પછી બંધારણના સ્ત્રોતો છે, પછી આગળ જતા અનુસૂચિ છે, પછીનો પોઈન્ટ છે આપણે એ તમારી રીતે પોઈન્ટ તમે બનાવી શકો એમ સિલેબસમાંથી.
1 થી 12 બને, 1 થી 10 બને, 1 થી 15 બને, જે પોઈન્ટ બને ને પોઈન્ટ તમે બનાવી શકો તમારી રીતે. એ બધાય પોઈન્ટ બન્યા બરાબર, એ બધું લખ્યું બુક. હું માનું છું કે પરીક્ષાનો સમય બહુ નજીક છે ને આ બધું પૂર્ણ કરવું બહુ અઘરું છે એમ ઓછા સમયમાં, પણ કરવું તો પડશે. જો તમે આ કરશો ને તો તમારે જે પાસ થવાની જે ટકાવારી છે ને એ ખૂબ વધી જશે એમ. એટલે આ રીતે તમે જે છે મુદ્દા બનાવો બધા વિષયના. ધારો કે ઇતિહાસનો મુદ્દો લ્યો તો ઇતિહાસમાં તમે અહીં જોઈ શકો છો એમ કે પેલું છે સિંધુ ખીણ સભ્યતા, પછી છે વૈદિક યુગ. એ રીતે મુદ્દા બનાવો. 3 કોષ્ટક ખાલી રાખો કે 3 વાર તમે જ્યારે રિવિઝન કરો ત્યારે તમારે એમાં રાઇટ કરી અને તમારે 3 વાર આખું રિવિઝન થઈ જાય. આ તમે કરશો ને બધું, એટલે તમે શરૂઆતમાં તમારે આ બધું પૂર્ણ કરવું ને બહુ અઘરું લાગશે એમ. પણ જેવી રીતે તમે આના ઉપર કાર્ય કરશો આ પદ્ધતિ ઉપર, અને જેમ જેમ આગળ વધતા જાઓ જે સિલેબસ છે એ પૂરો થઈ જાય, પછી છેલ્લે છે ને તમારે ખાલી એક બુક જ લેવી પડશે. અને બુકના મુદ્દા તમે લાઇનમાં બોલતા જશો આમ આંગળીઓના વેઢે, અને મુદ્દા બોલતા બોલતા તમારે સિલેબસનો જે એક વિષય છે ને એ માત્ર 3-4 કલાકમાં એક વિષય તમે આખો પૂરો કરી શકશો એમ. અને રિવિઝન પણ તમારું એવું જોરદાર થશે કે તમને કયો પોઈન્ટ કઈ જગ્યાએ ને કયા પેજ ઉપર લખ્યો ને એ પણ તમને છેલ્લે યાદ રહી જશે એમ. એટલે જો તમે આ પદ્ધતિથી તૈયારી કરશો ને તો તમારે જે પાસ થવાનો ચાન્સ છે ને ખૂબ વધી જશે એમ. અને ખૂબ મહત્વપૂર્ણ એ છે કે આ જે પદ્ધતિ છે ને એને જાળવી રાખવી એમ. કે જે મુદ્દાઓ જે છે બરાબર યોગ્ય રીતે બનાવવા બરાબર, અને એ મુદ્દા ઉપર બધી આપણે જે કહીએ ને સ્ત્રોત એમ કે કોઈ બુક હોય પબ્લિકેશનની કે પછી યુટ્યુબમાંથી જ્યાંથી મળે ત્યાંથી વિગત લઈ ને વિગત લખવી. એમાં સાયન્સના કોઈ પોઈન્ટ હોય બરાબર, ધાતુ અધાતુનું ચેપ્ટર હોય, ઓલું ચેપ્ટર હોય, ઘણા બધા ચેપ્ટર હશે એમ કે જે તમે લઈ અને એ બુક તમે રેફરન્સ બનાવી અને આખી એક બુક તૈયાર કરો. એ બુક તૈયાર થઈ જાય પછી એનું રિવિઝન કરો. જે અહીંયા મેં જે રીતે અહીંયા 3 કોષ્ટક રાખ્યા ખાલી એ રીતે તમે રિવિઝન કરો એટલે 3 વાર એમાં રાઇટ કરતા જાઓ. એટલે આ રીતે જો તમે તૈયારી કરશો ને તો તમને ખુદને કોન્ફિડન્સ આવશે અને તમે જે તૈયારી કરી ને એ તમને યાદ રહે એમ. અને એમાં તો શું થાય કે તમે કોઈ પણ બુક ખોલીને બેસા બરાબર, એટલે એ બુક તમે વાંચતા જાઓ પછી તમે જ્યાં રિવિઝનનું કંઈ ન વિચારો એમ, પણ તમારા મગજમાં એ ગાંઠ બંધાઈ ગયું એમ કે ના આપણે એ પૂરું તો કરી નાખ્યું, એ બુક એટલી વાંચી તો નાખી. પણ ખરેખર જે છે ને એ આ ટેકનિકથી તમે કામ કરશો ને આ ખૂબ ઉપયોગી થશે એમ. અને જે રીતે ઘણા બધા ઉમેદવારો પોતાનું આયોજન પ્લાનિંગ કરેલું છે તો એ તો એમનું ચાલુ જ રાખે. એમના માટે આ વિડીયો નહોતો. એટલે તમે જો નવી શરૂઆત કરતા હોય અથવા તો જે તમારે તૈયારી કરવી હોય તો આ રીતે કરો તો ખૂબ ઉપયોગી થશે એવું મારું માનવું છે. પછી તો તમે જે રીતે આયોજન કરતા હોય, જે રીતે પ્લાનિંગ મુજબ હાલતા હોય એ રીતે તમે આગળ વધી શકો છો. અને જો તમને આ પ્લાનિંગ યોગ્ય લાગ્યું હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો અને કહેજો કે કઈ રીતે આગળ વધવું બરાબર. આ વિડીયોમાં આટલું રાખી. જય હિન્દ, જય ભારત.